ચાલો આપણે પહોંચ્યા છે દાખલા નંબર 8 સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 8 જો રકમમાં પેજ નંબર 157 ઉપર જો 3 કોટ a બરાબર 4 તો 3 કોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઈનસ 10 વર્ગ a છેદમાં 1 પ્લસ 10 વર્ગ a બરાબર cos વર્ગ a માઈનસ sin વર્ગ a. બોર્ડ ઉપર ધ્યાન 1 માઈનસ 10 વર્ગ a છેદમાં 1 પ્લસ 10 વર્ગ a ની કિંમત શોધો. જે જવાબ આવે એવો ને એવો cos વર્ગ a માઈનસ sin વર્ગ a નો જવાબ આવવો જોઈએ. આ બે જવાબ કેવા થવા જોઈએ? સરખા. એવું આપણે નક્કી કરવાનું છે. તો પહેલા આના ઉપરથી આપણે 10 cos અને sin શોધવા પડે. તો પહેલા સૂત્ર પ્રમાણે આ cot એ અહીંયા એમ નકરીએ તો 4 આ 3 ક્યાં વયા જાય? છેદમાં. હવે અહીંયા ધ્યાન રાખો cot એ અહીંયા 6 સૂત્ર આપણે લખેલા છે. cot નું શું થાય? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો આકૃતિ દોરો. પાસેની બાજુ સામેની બાજુ. આકૃતિ દોરો અહીંયા. a ને આધારે a b c a ને આધારે પાસેની બાજુ કેટલી? 4 અને સામેની બાજુ કેટલી? 3. તો 3 4 અને 5 આ પાયથાગોરિયન ત્રિપુટી છે. તો પહેલા પાયથાગોરસનું પ્રમેય મૂકો. ac વર્ગ ab વર્ગ bc વર્ગ. તો ab કેટલા છે? 4 નો વર્ગ અને આ 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 25 ac બરાબર 5. ac નું માપ આપણને મળી ગયું. હવે ac ના માપ ઉપરથી આપણને cos sin અને tan ના માપ મળશે. તો પહેલા tan શોધીએ. tan a બરાબર સૂત્ર લખ્યું છે tan a નું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જે તમારા કોટ નું માપ છે એનો ઉલટાવી નાખો એટલે tan થાય. કારણ કે કોટ નું વ્યસ્ત શું છે? tan. તો 3 ના છેદમાં 4. a ને આધારે સામેની બાજુ bc 3 અને પાસેની બાજુ 4. tan a. હવે cos a મેળવો. cos a સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? 4 અને કર્ણ કેટલો આવ્યો? 5. 4 ના છેદમાં 5. અને ત્રીજું sin a મેળવો. sin a નું સૂત્ર શું છે? sin સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે આપણી? 3 અને કર્ણ 5. sin a થઈ ગયા. 3 ની માપ આવી ગયા. હવે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ આ પહેલું અને આ બીજું પરિણામ બેયના જવાબ સરખા આવવા જોઈએ. તો આપણે કહી શકીએ હા 1 માઈનસ 10 વર્ગ a છેદમાં 1 પ્લસ 10 વર્ગ a બરાબર cos વર્ગ a માઈનસ sin વર્ગ a સાચું છે. બરાબર? આ સાચું છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. બરાબર? તો 1 માઈનસ 10 નો અહીંયા જવાબ કેટલો આવ્યો? 3 ના છેદમાં 4 પણ એનો વર્ગ. 1 પ્લસ 3 ના છેદમાં 4 એનો વર્ગ બરાબર cos વર્ગ એનો જવાબ કેટલો આવ્યો? cos નો જવાબ 4 ના છેદમાં 5 એનો વર્ગ અને 3 ના છેદમાં 5 એનો વર્ગ. થઈ ગયું. હવે પહેલા દરેકના વર્ગ કરવાના પછી સાદુરૂપ આપવાનું. આ 1 નો 1 એમ ન 3 ની વર્ગ લાગુ પડે અને 4 ની વર્ગ લાગુ પડે. તો 3 તેરી 9 ચોકે ચોકે 16
1 પ્લસ 9 ના છેદમાં 16. હવે અહીંયા પેલા લસા લેવો પડે પછી આ 16 ઉડે સીધા 9 9 ને 16 ઉડે નહીં. તો આને 16 આરે ગુણો તો 16 9 આખાઈના છેદમાં 16. એવી જ રીતે અહીંયા 16 9 આખાઈના છેદમાં 16. હવે આ 16 16 શું થઈ જાય ઉડી જાય. તો વધ્યા કેટલા 16 માંથી 9 બાદ કરો એટલે 7 કેટલા 7 અને 16 ને 9 25. આનો જવાબ આવ્યો 7 ના છેદમાં 25. કેટલો આવ્યો હવે અહીંયા સાદુરૂપ આપો 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 છેદમાં 25. બેયનો છેદ સરખો છે એટલે એકવાર લખાય કેટલા 25 અને અહીંયા અંશમાં 16 9. તો આનો જવાબ આવ્યો 16 માંથી 9 બાદ કરો એટલે 7 છેદમાં 25. જો આવ્યું બે સરખું 7 ના છેદમાં 25 બરાબર 7 ના છેદમાં 25 તો લખવાનું આ 1 - 10 વર્ગ a છેદમાં 1 + 10 વર્ગ a બરાબર cos વર્ગ a માઈનસ sin વર્ગ a સાચું છે. સાચું છે. ચાલો લખી નાખો આ દાખલા નંબર 8.
ચાલો દાખલા નંબર 9 જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો હોય B ખૂણો કાટખૂણો હોય ABC tan A બરાબર 1/√3 tan A એટલે શું થાય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો પછી બે પરિણામ આપ્યા છે આપણે શોધવા પહેલા બે અહીંયા ધ્યાન રાખો tan A એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ 1 છે પાસેની બાજુ √3 છે બરાબર તો પહેલા કર્ણ શોધવો પડે તો AC બરાબર AC વર્ગ AB વર્ગ BC વર્ગ તો AB એટલે √3 નો વર્ગ ના એ 1 નો વર્ગ √3 નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 3 1 નો વર્ગ 1 થાય તો 4 AC બરાબર 2 કેટલા આવશે 4 નો વર્ગમૂળ 2 હવે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન ચાર વસ્તુ આપણે શોધવાની છે sin A cos C પછી cos A અને sin C તો પહેલા sin A શોધી લઈએ sin A એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ કેટલી છે 1 અને કર્ણ કેટલો આવ્યો 2 હવે cos C C ને આધારે હવે શું જોવાનું અહીંયા C તો C ને આધારે cos નું માપ શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ જો ખૂણાના માપ બદલ્યા એટલે sin અને cos એકબીજાના વિરુદ્ધ જવાબ બેયનો એક જ થાય 1/2 પછી આપણે જરૂર છે cos A એટલે સૂત્ર તો પહેલા એ જ થાય પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ √3 છેદમાં 2 અને છેલ્લું માપ આપણે જોઈએ છે cos C એટલે શું સૂત્ર તો પહેલા એ જ થાય પાસેની બાજુ cos C નહીં sin C શું જોઈએ છે આપણે sin C એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ C ને આધારે સામેની બાજુ √3 છેદમાં 2 ચારેય માપ મળી ગયા આપણને આપણે બે પરિણામ શોધવાના છે પહેલું sin A ગુણ્યા cos C વત્તા cos A ગુણ્યા sin C વચ્ચે કાઈ નિશાની ન હોય એટલે શું સમજવાનું ગુણાકાર ટપકું કર્યું હોય કે ન કર્યું હોય ખાલી ટપકું કર્યું હોય ગુણાકારની નિશાની હોય કે બે બાજુમાં લખા હોય એ ટપકું નથી તો એ આપણે શું સમજવાનું ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર પહેલા ચારેયની કિંમત મૂકો sin A એટલે 1/2 ગુણ્યા cos C એટલે 1/2 વત્તા √3/2 અંશનો અંશ આરે છેદનો છેદ આરે ગુણાકાર થાય તો 1 * 1 છેદમાં 4 વત્તા √3 ગુણ્યા √3 બે વાર વર્ગમૂળ સરખી રકમનો ગુણાકાર એની સંખ્યા પોતે 2 2 4 હવે જો છેદ બેયનો સરખો છે એટલે એકવાર લખાય અંશમાં સરવાળો થાય તો 4/4 સરખી રકમનો ભાગાકાર જવાબ 2 પહેલા પરિણામનો એક જવાબ આવ્યો હવે બીજું પરિણામ એવી જ રીતે ખાલી ખૂણા બદલી નાખવાના cos A એટલે કે આનો અને આનો ગુણાકાર આવશે cos A cos C વત્તા માઈનસ sin A sin C જોજો આ બેના ખૂણા અલગ અલગ છે અને ગુણાકાર
cos a નો જવાબ વર્ગમૂળ 3 ના છેદમાં 2 ગુણ્યા cos c નો જવાબ 1 ના છેદમાં 2 માઈનસ sin a નો જવાબ sin a શું છે 1 ના છેદમાં 2 ગુણ્યા sin c વર્ગમૂળ 3 ના છેદમાં 2 જો આખું જાય છે આના બે સરખાને વચ્ચે માઈનસ નિશાની જવાબ 0 થઈ જાય ડાયરેક્ટ 0 ન લખાય આનો આની આરે ગુણાકાર વર્ગમૂળ 3 2 4 માઈનસ વર્ગમૂળ 3 છેદમાં 4 સીધા ઉડાડવા તો વાંધો નથી અથવા તો બેનો છેદ સરખો છે એકવાર લખો અંશમાં વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 3 અથવા સીધા ઉડી જાય જવાબ 0 પહેલા પરિણામનો જવાબ 1 આવે બીજા પરિણામનો જવાબ 0 આવે લખી લ્યો આ દાખલો ચાલો આ દાખલા નંબર 9 લખી લ્યો
તો થઈ ગયું હે ને? ચાલો દાખલા નંબર 10 જો બોર્ડ પર ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે PQR Q ખૂણાને કાટખૂણા તરીકે દર્શાવો હવે આગળ PR QR બરાબર 25 PR અને QR આ બે થઈને 25 થાય છે જોજો થોડું અઘરું છે અહીંયા અને PQ બરાબર 5 આ માપ 5 આપ્યું છે આપણને ખબર પડે કે એક માપ 5 આપ્યું બેનો સરવાળો 25 છે એટલે પાયથાગોરિયન ત્રિપુટી આવી છે 5 12 અને 13 કેટલા આ બેનો સરવાળો QR અને PR એનો સરવાળો આપ્યો છે જો PR QR બરાબર 25 એવું આપ્યું છે ને પણ PR બરાબર કેટલા અને QR બરાબર કેટલા આપણે પાયથાગોરિયન ત્રિપુટી જાણીએ છીએ એક મિનિટ આપણે પાયથાગોરિયન ત્રિપુટી જાણીએ છીએ એટલે ખબર પડે કે આ 12 આવશે ને આ PR કર્ણ છે તેનું માપ કેટલું આવશે 13 પણ ખબર ડાયરેક્ટ એમ આપણે લખી શકીએ નહીં એટલે પહેલા તમે એક ને x ધારો પડે QR ને તમે માની લો કે x ધારો તો PR કેટલો થાય તો કે અહીંયા x ધારો PR x 25 તો PR બરાબર 25 x આ કેટલું આવે 25 x થઈ ગયું આટલું હવે પહેલા અહીંયા ધ્યાન કર્ણનો વર્ગ બે બાજુના વર્ગોનો સરવાળો PR એટલે 25 x એનો વર્ગ PQ એટલે 5 નો વર્ગ અને QR એટલે x એનો વર્ગ પહેલા અહીંયા પૂર્ણ વર્ગની રીતે વિસ્તરણ કરવાનું પહેલા 25 નો વર્ગ 625 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 25 તો 50x અને x નો વર્ગ આ બાજુ 5 નો વર્ગ 25 અને x વર્ગ બે બાજુથી x વર્ગ ઉડાડી દેવા આ 50x માઈનસ છે ને એને બરાબર ની આ બાજુ જવા દો તો 625 25 ને ડાબી બાજુ લઈ લો એટલે માઈનસ અહીંયા 50x 625 માંથી 25 બાદ કરો એટલે 600 આ 50 એના છેદમાં આવી જાય x બિંદુ ઉડી જાય કેટલા પંચા 60 તો કે 12 પંચા 60 એવો x નો જવાબ 12 x બરાબર કેટલા આવ્યા 12 અહીંયા 12 આવી ગયા એટલે આપણે લખી શકીએ કે QR બરાબર x બરાબર 12 એટલે PR બરાબર 25 x તો PR બરાબર 25 5 તો PR બરાબર 13 કેટલા આવશે PR નું માપ 13 હવે બધાય માપ મળી ગયા આ 12 આવે આ કેટલા આવે 13 હવે જે શોધવાનું છે એ શોધી લઈએ હવે sin p શોધવાનું p ને આધારે કેને આધારે p ને આધારે sin p sin p એટલે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કેટલી આવી 12 કર્ણ કેટલો આવ્યો 13 sin p નું માપ 12/13 ત્યાર પછી હવે આપણે શોધવાનું છે cos p શું શોધવાનું છે cos p એટલે કે પાછળની બાજુ છેદમાં કર્ણ પાછળની બાજુ કેટલી છે 5 અને કર્ણ કેટલો આવ્યો 13 cos p નું માપ 5/13
અને હવે એક શોધવાનું છે tan p. tan p એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે 12 અને પાસેની બાજુ 5. તો 12 ના છેદમાં 5 થઈ ગયો. આ બધાય માપ તમને મળી ગયા. 10મો દાખલો લખી લ્યો.